ગુડ મોર્નિંગ. નમસ્કાર. શ્રી PM સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 ચક્રવાક મિથુન વિશે છે આપણે અભ્યાસ કર્યો હતો, કે જેની અંદર આપણે જોયું હતું કે શૈલરાજની શાખાઓ છે એ ચારે તરફ ફેલાયેલી હતી, અને એ જે શાખાઓ ફેલાયેલી હતી એમાં આજની સંધ્યા સાંજ છે એ કેવી જશે એ ચક્રવાક અને ચક્રવાકીને છે સમજાતું નહોતું. જેની અંદર આપણે જોયું હતું કે ચક્રવાક અને ચક્રવાકી પ્રણય ક્રીડા કરવા માટે પોતે એકબીજા વગર રહી શકતા નથી, અને દિવસ રાત છે એ પોતે નિર્ભય બનીને પ્રણય ક્રીડા કરવાનું છે એને પોતે પસંદ હતું. સાથે સાથે એ યુગલ એક ક્ષણ માટે પણ વિરહની સમૃદ્ધિ થતાં વિહવળ થઈ જાય છે. તદુપરાંત એ જે પક્ષી યુગલ હતું એ પક્ષી યુગલ પ્રણય ક્રીડા કરવામાં જ મગ્ન હતું. ઉપવનોથી ઢંકાયેલી હારમાળામાં પ્રવેશવા માટે છે આ પ્રણયી એક જગ્યાએથી બીજી જગ્યા તરફ છે એ પોતે ફરી રહ્યા હતા. ત્યાં સુધી છે આપણે એમનો અભ્યાસ કર્યો હતો. હવે આજના લેક્ચરની અંદર આપણે આગળ છે કાવ્યનો અભ્યાસ કરીએ. નાના નાના કંઈ સૂચિ સરો કચ્છ ઉતાન રમ્ય. કંઈ એટલે કે ક્યાંક, સૂચિ એટલે પવિત્ર નિર્મળ, સરો એટલે કે સર અથવા સરોવર, અને કચ્છ, કચ્છ એટલે આપણા ગુજરાતનો જે જિલ્લો છે તે નહીં, પરંતુ કચ્છ એટલે કિનારાનો પ્રદેશ, જ્યાં હંમેશા પાણી રહેતો હોય તેવો પ્રદેશ. ઉતાન એટલે કે ફેલાયેલું અથવા ફેલાયેલું, ઉતાન એટલે પથરાયેલું અથવા ફેલાયેલું. તો અહીંયા જે બધા સમાનાર્થી શબ્દો હતા એ બધા આવી ગયા છે. જેમ કે પેલો સૌથી સમાનાર્થી શબ્દ છે કંઈ એટલે ક્યાંક, કંઈ એટલે કે ક્યાંક, સૂચિ એટલે કે શુદ્ધ પવિત્ર નિર્મળ, સરો એટલે કે સરોવર, કચ્છ એટલે કે કિનારા પરનો પ્રદેશ જ્યાં હંમેશા પાણી રહેતું હોય છે તે, અને ઉતાન એટલે કે ફેલાયેલું. તો હવે આપણે સૌથી પહેલાં એની સિક્વન્સની અંદર ગોઠવીએ તો કે ક્યાંક, સરો વાક્યની શરૂઆત છે અહીંયાથી થશે. ક્યાંક નાના નાના નિર્મળ, ક્યાંક નાના નાના નિર્મળ સરોવરને અને પાણી જ્યાં છે તેવા પ્રદેશને સ્નેહ જોવા થકી ઉપજતી ભાવના કે અગમ્ય. જ્યાં ક્યાંક નાના નાના નિર્મળ સરોવરોને અને પાણી જ્યાં છે તેવા પ્રદેશને સ્નેહથી જોવાની અગમ્ય ભાવના જાગે છે. જે ચક્રવાક અને ચક્રવાકી ઉપવનોથી જે ઢંકાયેલી હારમાળામાં પ્રવેશવા માટે જે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર પોતે ફરી રહ્યા હતા, એ ફરી રહ્યા હતા એ સમય દરમિયાન પણ ક્યાંક જે નાના નાના નિર્મળ સરોવરો હતા અને જ્યાં પાણી હંમેશા રહેતો હોય તેવો પ્રદેશને સ્નેહથી જોવાની અગમ્ય ભાવના છે એને જોવા મળતી હતી. આઘું આઘું મુદિત રવનું ચિત્ર સંગીત થાય. મુદિત એટલે કે આનંદિત, આઘું આઘું એટલે દૂર દૂર. ફરી વખત અહીંયા જોઈએ, આઘું આઘું મુદિત રવનું ચિત્ર સંગીત થાય. મુદિત એટલે કે આનંદિત, આઘું આઘું એટલે દૂર, રવ એટલે કે અવાજ, ચિત્ર એટલે ચિત્ર, સંગીત એટલે સંગીત થાય છે. દૂર દૂર આનંદિત મધુર સ્વરનું ચિત્ર સંગીત થાય છે. અહીંયા જે નિર્મળ સરોવરો હતા એ નિર્મળ સરોવરો અને જ્યાં પાણી હંમેશા રહેતો હોય તેવો જે પ્રદેશ છે એ પ્રદેશ જોવાની અગમ્ય ભાવના ચક્રવાક અને ચક્રવાકીને રહેલી હતી. અને એમાં પણ આનંદિત મધુર સ્વરનું ચિત્ર સંગીત થાય છે, અને તેમાં પણ આનંદિત મધુર સ્વરનું ચિત્ર છે એ સંગીત થાય છે. ક્યાંથી શાનો ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમોદ. આમોદ એટલે કે આનંદ, આમોદ એટલે કે આનંદ. ક્યાંથી શાનો મિષ્ટ એટલે કે મીઠો, નિસરતો એટલે કે સુગંધિત વાયુ વાય છે. ક્યાંથી શાનો મીઠો સુગંધિત વાયુ વાય છે. આ જે સંગીત છે આનંદિત મધુર સ્વરનું જે ચિત્ર સંગીત થાય છે એ ચિત્ર સંગીત થવાની સાથે બંને છે આ ક્યાંથી એટલે કઈ જગ્યા ઉપરથી આ મીઠો સુગંધિત વાયુ છે એ વાય છે એનું નિરીક્ષણ છે પોતે
આ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે જે ફરે છે એમાં એ પોતે ચક્રવાક અને ચક્રવાકીને પોતે આનંદ લે છે. ફરી વખત આપણે જોઈએ, નાના નાના કંઈ સૂચિસરો કચ્છ ઉતાન રમ્ય, એટલે કે ક્યાંક નાના નાના નિર્મળ સરોવરોને અને પાણી જ્યાં છે તેવા પ્રદેશને સ્નેહ જોવા થકી ઉપજતી ભાવના કે અગમ્ય, અને નાના નાના નિર્મળ સરોવરોને અને પાણી જ્યાં છે તેવા પ્રદેશને સ્નેહથી જોવાની અગમ્ય ભાવના જાગે છે. પ્રદેશને સ્નેહથી જોવાની અગમ્ય ભાવના જાગે છે. દૂર દૂર મુદિત રવનું ચિત્ર સંગીત થાય. ક્યાંક નાના નાના નિર્મળ સરોવરોને અને પાણી જ્યાં છે તેવા પ્રદેશને સ્નેહથી જોવાની અગમ્ય ભાવના જાગે છે. દૂર દૂર આનંદિત મધુર સ્વરનું ચિત્ર સંગીત થાય છે, અને શ્યાંથી ક્યાંથી કંઈ નિસરતો મિષ્ટ આમોદ, આમોદ એટલે અવાજ અને મિષ્ટ એટલે મધુર, સુગંધિત જેને કહીએ તેવો, ક્યાંથી શાનો મીઠો સુગંધિત વાયુ વાય છે. એમ ચક્રવાક અને ચક્રવાકી ઉપવનોથી જે ઢંકાયેલી હારમાળામાં પ્રવેશવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપર જ્યારે ઘૂમે છે, ફરે છે, ત્યારે એને આવો આનંદની લાગણી અનુભવે છે. અસર સુંદર અદ્ભુત રંગની, અસર સુંદર અદ્ભુત રંગની, આ સુંદર રંગની અસર સમગ્ર સૃષ્ટિને ખરેખર નવીન બનાવે છે. અદ્ભુત, અદ્ભુત એટલે કે ખરેખર નવીન બનાવે છે. એ પોતે જે કહે છે કે નિર્મળ સરોવરો અને પાણી જ્યાં વસે છે તેવા સ્થળને અગમ્ય જોવાની ભાવના જાગે છે, અને એની જે અસર છે એ આ સુંદર અદ્ભુત રંગની અસરથી સમગ્ર સૃષ્ટિ ખરેખર નવીન બની છે. આજે તમને ઉપવનોથી ઢંકાયેલી હારમાળા તમને જોવા મળે છે. ઝાંખાભૂરા પર્વતના શિખરો પર જાણે વર્ષા સમયે સમુદ્રના પાણી જેવા છે એ ઊંચી ડોક કરીને ફેલાયેલા અંધકારને જ્યારે જુએ છે ત્યારે ચક્રવાકી અને ચક્રવાક એકબીજાના આંખમાં આવતા આંસુ છે એ પોતે લૂછે છે. અને આજે સુંદર અદ્ભુત રંગની અસરથી સમગ્ર સૃષ્ટિ ખરેખર છે એ નવીન બની છે. સકલ સૃષ્ટિ નવીન ખરેખર બની. આ સુંદર અદ્ભુત રંગની અસરથી સમગ્ર સૃષ્ટિ ખરેખર નવીન બની છે. રવિ મરીચી બધે હિમને હરે. રવિ મરીચી આવે છે શબ્દ. કયો શબ્દ આવે છે? રવિ મરીચી. રવિ મરીચી એટલે કે સૂર્યના કિરણ. રવિ એટલે સૂર્ય અને મરીચી એટલે કે કિરણો, એટલે કે સૂર્યના કિરણો બધે હિમને હરે. હિમ એટલે કે બરફની જે ઠંડી છે તે, બધે એટલે કે ચારે બાજુ, હિમને એટલે કે બરફની ઠંડીને, હરે એટલે કે દૂર કરે છે. સૂર્યના કિરણો ચારે બાજુ બરફની ઠંડીથી દૂર કરે છે. ગહનમાં તદંતર ઉતરે. બંને ગહનમાં તદંતર ઉતરે, તે પછી એ ઊંડે ઊંડે ગહનમાં ઉતરે છે. આજે સૂર્યના જે કિરણો હતા એ સૂર્યના કિરણો ચારે બાજુ જે ફેલાયેલી બરફની ઠંડીને છે એ પોતે દૂર કરે છે, અને આ દૂર થયા પછી બંને ઊંડે ઊંડે ગહનની અંદર છે, ઊંડે ઊંડે ગહનમાં છે એ પોતે ઉતરે છે. ફરી વખત આપણે ચારે ચાર કાવ્ય પંક્તિ છે એનો આપણે શબ્દો છે એ સમજવા માટેનો પ્રયાસ કરીએ. થોડુંક કાવ્ય અઘરું છે, પરંતુ સમાનાર્થી શબ્દ આવડી જશે સિક્વન્સની અંદર તો આ કાવ્ય જેટલું સરળ એક પણ કાવ્ય રહેશે નહીં. અસર સુંદર અદ્ભુત રંગની એટલે કે આ સુંદર અદ્ભુત રંગની અસરથી સમગ્ર સૃષ્ટિ ખરેખર નવીન બની છે. અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરેખર બની. આ સુંદર અદ્ભુત રંગની અસરથી સમગ્ર સૃષ્ટિ ખરેખર નવીન બની છે. રવિ મરીચી બધે હિમને હરે. રવિ મરીચી એટલે કે સૂર્યના કિરણો. સૂર્યના કિરણો ચારે બાજુ બરફની ઠંડી દૂર કરે છે. સૂર્યના કિરણો, હિમ એટલે કે બધે એટલે ચારે બાજુ, હિમને એટલે કે બરફની ઠંડીને દૂર કરે છે. સૂર્યના કિરણો ચારે બાજુ બરફની ઠંડીને દૂર કરે છે. ગહનમાં તદંતર ઉતરે, તે પછી
ગહનમાં તદ્દન એટલે કે પોતે તે પછી તે ઊંડે ઊંડે ગહનમાં ઉતરે છે. તે પછી તે ઊંડે ઊંડે ગહનમાં ઉતરે છે. શાખાઓમાં તરુવર્તણી ચક્રવાકા છુપાતી. શાખાઓમાં એટલે કે વૃક્ષની શાખાઓમાં ચક્રવાકી તરુણવતી ચક્રવાકી છુપાઈ જાય છે. વૃક્ષની શાખાઓમાં ચક્રવાકી છુપાઈ જાય છે. શોધી કાઢે દયિત નયનો જોઈને હષ્ટ થાતી. પ્રિયતમ એટલે કે જે પોતાની પ્રિયતમા ચક્રવાકી જે વૃક્ષની શાખાઓમાં છુપાઈ જાય છે એને ચક્રવાક શોધી કાઢે નયિત નયનો જોઈને હષ્ટ. એટલે કે તે ચક્રવાક છે પોતાની ચક્રવાકીને આ વૃક્ષની શાખાઓમાંથી પોતે છે એને શોધી કાઢે છે અને એને જોઈને એટલે કે ચક્રવાકને જોઈને ચક્રવાકી પ્રસન્ન થાય છે. ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષીને પક્ષમાં લે છે. ચંચુ ચંચુ એટલે કે એકબીજાની ચાંચમાં ચાંચ લઈ પક્ષીને પક્ષમાં લે છે. એટલે કે પાંખોને પાંખમાં લઈને એકબીજાની ચાંચમાં ચાંચ લઈ પાંખોને પાંખમાં લઈ ક્રીડા એવી કંઈ કંઈ કરે મોગધ્યમાં દંપતી. મોગધ્ય શબ્દ આવ્યો છે. કયો શબ્દ આવ્યો છે? મોગધ્ય. મોગધ્ય શબ્દનો સમાનાર્થી થશે મુગ્ધતા. કયો શબ્દનો સમાનાર્થી થશે? મુગ્ધતા. એકબીજાની ચાંચમાં ચાંચ લઈ પાંખોને પાંખમાં લઈ પ્રણયની મુગ્ધા અવસ્થામાં દંપતી કેટલીક ક્રીડાઓ કરે છે. ક્રીડા એવી કંઈ કંઈ કરે મુગ્ધા દંપતી એટલે કે પ્રણયની મુગ્ધા અવસ્થામાં દંપતી કેટલીક ક્રીડાઓ કરે છે. ફરી વખત આપણે જોઈએ. શાખાઓમાં તરુણવતી ચક્રવાકી છુપાતી. તરુણવતી એટલે કે જે યુવાન ચક્રવાકી હતી તે વૃક્ષની શાખાઓમાં ચક્રવાકી છુપાઈ જાય છે. વૃક્ષની શાખાઓમાં ચક્રવાકી છુપાઈ જાય છે. શોધી કાઢે નહિત નયનો જોઈ હષ્ટ થાતી. એટલે કે જે વૃક્ષની શાખાઓમાં ચક્રવાકી છુપાઈ જાય છે તેને ચક્રવાકની નયનો છે એ પોતે શોધી કાઢે છે જોઈને હષ્ટ થાતી. અને તેને જોઈને એટલે કે ચક્રવાકીને જોઈને ચક્રવાક છે એ પોતે પ્રસન્ન થાય છે. ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષને પક્ષમાં લે. ચંચુ ચંચુ એટલે કે બંને એકબીજાને ચાંચમાં ચાંચ લઈ એકબીજાને ચાંચમાં ચાંચ લઈ પછી પક્ષને પક્ષમાં લે અને પાંખોને પાંખમાં લઈ પ્રણયની પાંખોને પાંખમાં લઈ ક્રીડા એવી કંઈ કંઈ કરે મુગ્ધા દંપતી. મુગ્ધા એટલે કે મુગ્ધતા અવસ્થામાં બને એકબીજાને ચાંચમાં ચાંચ લઈ બંને પાંખોને પાંખમાં લઈને પ્રણયની મુગ્ધા અવસ્થામાં દંપતી કેટલીક ક્રીડાઓ કરે છે. પ્રણયની મુગ્ધા અવસ્થામાં કેટલીક દંપતી ક્રીડાઓ કરે છે. તો અહીંયા જે છે એ ચક્રવાક અને ચક્રવાકી જ્યારે સૂર્યના કિરણો જે છે એ ચારે બાજુ ફેલાયેલી ઠંડીને દૂર કરે છે. એ દૂર કર્યા પછી તદ્દન બંને છે ઊંડે ઊંડે ગહનમાં પ્રવેશ કરે છે. અને આ ઊંડે ઊંડે ગહનમાં પ્રવેશ કર્યા પછી જે ચક્રવાકી છે એ પોતે વૃક્ષની શાખાઓની અંદર પોતે છુપાઈ જાય છે. અને વૃક્ષની શાખાઓમાં છુપાઈ જવાના લીધે તે બંને જે છે એ ચક્રવાક છે એ પોતે ચક્રવાકીને શોધી લે છે. અને આ ચક્રવાકને જોઈને ચક્રવાકી પોતે પ્રસન્ન થતી હોય છે. એવા સમય દરમિયાન બંને જે છે થોડા સમય બાદ બંને એકબીજાની ચાંચોમાં ચાંચ લઈ અને પાંખોને પાંખમાં લઈને પોતે બંને એવી મુગ્ધા અવસ્થાની અંદર છે પોતે પ્રણય ક્રીડાઓ છે એ પોતે કરી રહ્યા હતા. ત્યાર પછી સુયુત બે ચરણો થકી ઉડતા. સુયુત એટલે કે સારી રીતે જોડાયેલા. સુયુત એટલે સારી રીતે જોડાયેલા બે ચરણો એટલે કે પગ થકી એટલે વડે અને ઉડતા એટલે ઉડતા. સારી રીતે જોડાયેલા બંને ચરણો પગો વડે ચરણો એટલે કે પગો વડે ઉડતા. પવનથી પડતા કંઈક ડૂબતા અને હવાના વેગથી પડતા. પવનથી પડતા એટલે કે હવાના વેગથી પડતા અને કંઈક બુડતા એટલે કે કંઈક ડૂબી જતા. સુયુત એટલે કે ચક્રવાક અને ચક્રવાકી સારી રીતે જોડાયેલા બંને ચરણો વડે ઉડતા હતા અને હવાના વેગથી પડતા અને સાથે સાથે ડૂબી પણ જતા હતા.
સારી રીતે જોડાયેલા બંને ચરણો વડે ઉડતા અને હવાના વેગથી પડતા અને ડૂબી જતા. વિમુખ એકલી નાહતી પ્રિયા શિરે. વિમુખ એટલે કે મોં ફેરવીને, એકલી એટલે એકલી, નાહતી એટલે નાહતી, પ્રિયા એટલે પ્રિયા અને શિરે એટલે શિરે. ત્યાં મોં ફેરવીને અથવા કે નારાજ થઈને એકલી નાહતી પ્રિયા પાસે જઈને પતિ જય અભિષેક કદી કરે. પતિ તેના મસ્તક ઉપર ક્યારેક જળનો અભિષેક એટલે કે અભિષેક એટલે જળધારા છે એ પોતે કરે છે. સારી રીતે જોડાયેલા બંને ચરણો વડે ઉડતા, હવાના વેગથી પડતા અને ડૂબી જતા હતા. એવા સમય દરમિયાન નારાજ થયેલી એટલે કે મોં ફેરવીને એકલી નાહતી પ્રિયા પાસે જઈને તેના મસ્તક ઉપર પતિ ક્યારેક જળનો અભિષેક કરે છે. તેના નાહતી પ્રિયા પાસે જઈ તેના મસ્તક ઉપર પતિ ક્યારેક જળનો અભિષેક કરે છે. ફરી વખત આપણે 4 જોઈ લઈએ. સુયુત બે ચરણો થકી ઉડતા. સુયુત એટલે કે સારી રીતે જોડાયેલા, બે એટલે બે, ચરણો એટલે પગ, થકી એટલે દ્વારા અને ઉડતા એટલે ઉડતા. સારી રીતે જોડાયેલા બંને ચરણો વડે ઉડતા, પવનથી પડતા એટલે કે હવાના વેગથી પડતા, કંઈક બુડતા અને કંઈક ડૂબી પણ જતા હતા. એવા સમય દરમિયાન વિમુખ એકલી નાહતી પ્રિયા શિરે. શિરે એટલે તેના મસ્તક ઉપર. કોના મસ્તક ઉપર? તો કે એકલી નાહતી પ્રિયા એટલે કે ચક્રવાકીના મસ્તક ઉપર પતિ જય અભિષેક કદી કરે. કદી એટલે કે ક્યારેક, અભિષેક એટલે જળજારા, પતિ એટલે ચક્રવાક, જય એટલે જઈને, કરે એટલે કરે છે. કહેવામાં મોં ફેરવીને એકલી નાહતી પ્રિયા પાસે જઈ તેના મસ્તક ઉપર ચક્રવાક એટલે કે તેનો પતિ ક્યારેક જળનો અભિષેક કરે છે. કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય. કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય. કાંઠે બેસી નજર કરે છે. કાંઠે બેસી નજર કરતા એટલે કે કાંઠે બેસી નજર કરે છે તો જળમાં પોતાનું પ્રતિબિંબ દેખાય. આત્મછાયા જણાય એટલે કે પોતે જે મોં ફેરવીને નાહતી હતી ચક્રવાકી, એ ચક્રવાકી જ્યારે કાંઠે બેસે છે અને કાંઠે બેસ્યા પછી એની જળમાં છે એ પોતાનું પ્રતિબિંબ દેખાય છે. પોતાનું પ્રતિબિંબ બેઠાય છે. બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય. પ્રતિકૃતિ એટલે કે છબી, નકલ જેને કહીએ છીએ, ઇમેજ જેને કહીએ છીએ તે. કાંઠે બેસી નજર કરે છે તો જળમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે. કાંઠે બેસી નજર કરે તો જળમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે. બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય. અને બીજાની પ્રતિકૃતિ પર પણ એની નજર જાય છે. અને બીજાની પ્રતિકૃતિ પર પણ એની નજર જાય છે. કાંઠે બેસી નજર કરે છે તો જળમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે અને બીજાની પ્રતિકૃતિ પણ એની નજરે થાય છે. પોતે જ્યારે નારાજ થઈ જાય છે ચક્રવાકથી, એ ચક્રવાકથી નારાજ થઈ જાય એ સમય દરમિયાન જ્યારે ચક્રવાકી નાહતી હોય છે એકલી, એ સમય દરમિયાન પતિ તેના મસ્તક ઉપર ક્યારેક જળનો અભિષેક કરે છે. અને આ જળના અભિષેક દરમિયાન ત્યાર પછી જ્યારે કાંઠે બેસે છે અને કાંઠે બેસીને જ્યારે પાણીની અંદર અથવા જળની ધારામાં જ્યારે નજર કરે છે ત્યારે એનું પોતાનું પ્રતિબિંબ દેખાય છે. અને આ પોતાના પ્રતિબિંબની સાથે સાથે બીજાની કેટલીક નકલ પણ, બીજાની કેટલીક છબીઓ પણ તેની નજરે ચડે છે. પૂરા અંગો નહીં કંઈ દિશે પ્રેમ તો તોય વાંધે. પ્રેમ તો તોય વાંધે એટલે કે વાંધે એટલે કે વધે, વાંધે એટલે કે વધે. પૂરા અંગો દેખાતા નથી તો પણ તેમનો પ્રેમ વધે છે. પૂરા અંગો દેખાતા નથી તો પણ તેનો પ્રેમ વધે છે. જોતા જોતા મુખ અવરનું ગાઢ આશ્લેષ. આશ્લેષ સાધે. આશ્લેષ સાધવું એટલે કે આલિંગન આપવું, આલિંગનમાં લેવું અથવા એકબીજાને ગળે ભેટવું. પૂરા અંગો દેખાય નહીં છતાં પણ તેમનો પ્રેમ વધે છે. પૂરા અંગો દેખાતા નથી છતાં પણ તેમનો પ્રેમ વધે છે. જોતા જોતા મુખ અવરનું ગાઢ આશ્લેષ સાધે અને એકબીજાનું મુખ જોતા ગાઢ આલિંગનમાં લે છે એટલે કે એકબીજાને ગળે ભેટે છે. એકબીજાને ગળે ભેટે છે અને એકબીજાનું મુખ જોતા જોતા ગાઢ આલિંગનમાં લે છે એટલે કે એકબીજાને ચક્રવાક અને ચક્રવાકી
ગળે ભેટે છે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. જ્યારે આ બંને કાંઠે બેસે છે અને પોતાનું એકબીજાનું પ્રતિબિંબ જ્યારે પોતાનું પ્રતિબિંબ જળમાં દેખાય છે ત્યારે પૂરા અંગો દેખાતા નથી, છતાં પણ ચક્રવાક અને ચક્રવાકીના જે પ્રેમ છે એ દિવસે ને દિવસે છે ગાઢ થતો જતો હતો, ગાઢ છે વધતો જતો હતો અને એકબીજાનું મુખ જોતાં જ બંને છે એકબીજાને આલિંગનમાં લે છે અને એકબીજાનું મુખ જોતાં જ બંને છે એકબીજાને આલિંગનમાં લે છે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. એવા સમય દરમિયાન પ્રણયની પણ સંતોષ થતો નથી, તૃપ્તિ થતી નથી. તૃપ્તિ એટલે કે સંતોષ. એવામાં પ્રણયથી પણ સંતોષ થતો નથી. પ્રણયની અભિલાષ જતી નથી અને પ્રણયની અભિલાષા એટલે કે ઈચ્છા, ઉત્કટ ઈચ્છા છે જે તે પણ દૂર થતી નથી. આ બંને જ્યારે એકબીજાને ગાઢ આલિંગનમાં લે છે, ગાઢ આલિંગનમાં એકબીજાને ભેટે છે, એવા સમય દરમિયાન પણ આ પ્રણયથી પણ તેમની તૃપ્તિ થતી નથી, એમની સંતોષ છે એ થતો નથી. અને સાથે સાથે પ્રણયની જે અભિલાષા છે, પ્રણયની જે ઉત્કટ ઈચ્છા છે તે પણ ક્યારેય ઓછી થતી નથી. સમયનું લવ ભાન રહે નહીં. બંનેને સમયનું સહેજ પણ ભાન રહેતું નથી. બંનેને સમયનું સહેજ પણ ભાન છે એ રહેતું નથી. અવધિ અંકુશ સ્નેહ સહે નહીં. અવધિ અંકુશ સ્નેહ સહે નહીં. અવધિ એટલે કે હદ, નિશ્ચિત સમય. અંકુશ એટલે કે દાબ, કાબુ. અને સહે એટલે કે સહન કરવું. અને બંનેને સમયનું સહેજ પણ ભાન રહેતું નથી અને સમયની મર્યાદા સ્નેહ સહન કરી શકતો નથી. અને સમયની જે મર્યાદા છે એ સ્નેહ સહન કરી શકતો નથી. તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો તે ચક્રવાક અને ચક્રવાકી જ્યારે પોતાના બંને ચરણો છે એ બંને ચરણો વડે ઉડે છે, સાથે સાથે પોતે હવામાં વેગથી ઝડપથી ઉડે છે અને કેટલીક વખત એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર પોતે ડૂબી પણ જાય છે. તો એવા સમય દરમિયાન ચક્રવાકી જે છે એ પોતે નારાજ થઈ જાય છે અને નારાજ થયેલી ચક્રવાકીને પોતે જ્યારે ચક્રવાક એટલે કે તેમનો પતિ છે એમના મસ્તક ઉપર જળની કેટલીક છે એ પોતે જળધારા એટલે કે અભિષેક કરે છે. અને એવા સમય દરમિયાન બંને છે એ કાંઠે બેસે છે અને કાંઠે બેસ્યા પછી એકબીજાનો ચહેરો છે એ જળમાં પોતે જુએ છે અને આ જળમાં જોવાની સાથે એકબીજાની કેટલીક પ્રતિકૃતિની છબીઓ પણ છે એ નજરે ચડે છે. ત્યારે શરીરના ચક્રવાકી અને ચક્રવાકીના જે અંગો છે એ પોતે દેખાતા નથી, છતાં પણ બંને એકબીજાનો પ્રેમ જે છે એ દિવસે ને દિવસે વધતો જાય છે. તો આવા સમય દરમિયાન ચક્રવાક અને ચક્રવાકી બંને એકબીજાને ગળે ભેટે છે અને બંને એકબીજાને આલિંગનમાં લે છે. છતાં પણ આ પ્રણયથી પણ ચક્રવાક અને ચક્રવાકીનો સંતોષ થતો નથી. પ્રણયની અભિલાષા પણ છે, એમની ઉત્કટ જે ઈચ્છા હતી તે પણ ઓછી થતી નથી. બંનેને સમયનું સહેજ પણ ભાન રહેતું નથી અને સમયની મર્યાદા જે છે એ સ્નેહ સહન કરી શકતો નથી. એટલે કે ચક્રવાક અને ચક્રવાકીની વચ્ચે દિવસ પૂરો થવાની સાથે, સૂર્યના આથમવાની સાથે જ ચક્રવાક અને ચક્રવાકી છે બંને અલગ પડી જતા હતા અને એ અલગ પડી જતા હતા. એના માટે એ સમયની જે મર્યાદા હતી એ સમયની મર્યાદા સહેજ પણ છે આ ચક્રવાક અને ચક્રવાકી છે પોતે સહન કરી શકતા નથી. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ છીએ. હવે આવતીકાલના હોમવર્કની અંદર તમારે છે એ 2 પ્રશ્ન તમારે છે એ તમારે લખવાના, આનો સાર લખવાનો છે. અહીંયા આજના લેક્ચરની અંદર જે ચલાવેલું છે તેમનો ભાવાર્થ લખવાનો છે અને સાથે સાથે ચક્રવાકી અને ચક્રવાકના જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવો. આ પ્રશ્ન ચક્રવાક, ફરી વખત રિપીટ કરું છું, ચક્રવાક અને ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવો તે પ્રશ્ન લખવાનો છે. અને બીજો, ચક્રવાક ચક્રવાકી માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે. ચક્રવાક અને ચક્રવાકી માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે. આ 2 પ્રશ્ન એટલે કે કુલ 3 પ્રશ્ન થશે. પહેલો ભાવાર્થ થશે, ત્યાર પછી આ જે 2 પ્રશ્ન કીધા છે તે, આ કુલ 3 પ્રશ્ન તમારે તમારી હોમવર્ક બુકની અંદર એટલે કે ફેર બુકની અંદર તમારે લખીને મોકલવાનું રહેશે. હવે પછી
આગળના કાવ્યોનો અભ્યાસ હવે પછીના લેક્ચરની અંદર કરીશું. નમસ્કાર.